એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. અને અત્યારે બાયોડેટાની સિસ્ટમ આવી. અમે બે અમારું એક એની જેવી વાત થઈ ગઈ. સિંટુડો હળું ઉકનારા નામથી આવે, મામા માસી ગમે એટલા ફઈ બેઠા હોય, એકબીજાને જય શ્રી કૃષ્ણ કરવાનું, રામ રામ કરવાનું કઈ રિવાજ નહીં. હળું ઉકનારા એના રૂમમાં કરી જાય, જાણે ભોણમાં ઊંદોડું ઘીર્યું હોય એમ. કાંઈ લેવા કાંઈ દેવા. પછી ટોડ્યા કે આને ક્યાંક જોઈ લ્યો છે નહીં. અમે જોઈ લીધો, પાણી કળશું નથી ભરી દીધું. હું આ કરી દે, મારો રામ ભલું કરે. બે હાથ જોડીને પ્રાર્થના કરો, કાનની બુટી પકડીને ફૂડું નારા નાટો. અત્યારનો આ મોબાઈલ રહ્યો, આ મોબાઈલ આ નહીં નામનો મોબાઈલ છે, તો તમને 15 દિવસે મહિના દિવસે એવું નોટિફિકેશન આવે કે હવે સોફ્ટવેર અપલોડ કરવાનો સમય થઈ ગયો. આ 20 વર્ષના મારા તમારા સામે મોટા છે, તમને જરીકે એવું નથી લાગતું કે આમાં એકાદો હજી સોફ્ટવેર અપલોડ કરવો પડે એમ છે? એમ આપણી ઘેરે આવે, સા આપણી પીવે, પંખો આપણો બળે, ઓ ભાડું આપણે ભરી, આપણી ઘેરે આવીને એના છોકરાને વખાણ કરે. ઇતિશભાઈ મારે ચિંટુ તો ચિંટુ જ છે, એને ન પૂછવા દે ને, એટલી ઇંગ્લિશમાં આવડું છે, એટલી ઇંગ્લિશમાં આવડું છે, ન પૂછવા. અમારે સામે આપણને એમ લાગે અમારે શું કહે ભાદરવા મહિના શીપડા ડોડા છે આવડા. તમારા છોકરા શું કહે શીપડા ડોડા જ આવડા વાતો કરે. એટલે અમારે શું હોય છે આવડા? અમારો રામ ભલું કરે. આપણે પછી પૂછવું પડે કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને તમે ગમે તેવો મોબાઈલ આપો ને, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો, હા ગેમ ડાઉનલોડ કરે એમ ને? હા કાંઈ વાંધો ને, 25 વર્ષનો થવા દે, પછી આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળી દેજે આપણને. એ તો જેવું ડાઉનલોડ કરાવતા શીખવાડ ને એવું થાય. અત્યારે મોબાઈલના ડબલા પકડાવો છો, ટીવીના રિમોટના ડબલા પકડાઈ ગયા, ચિંટુ નકરું છોટા હાથી ને એવું શું કહેવાય, છોટા હાથી છોટા ભીમ. હા આપણે નથી જોતા એટલે ખબર પડે ને, એ બધું જોઈએ રાખે. એની કરતા એને બાવડા પકડીને ક્યારેક ભાગવત સપ્તાહમાં લઈ જાઓ, ક્યારેક શિવ મંદિર જળ ચડાવવા લઈ જાઓ. તમે ક્યાંક હુરાપુરાને માનતા હોય ને, એને દીવો કરવા લઈ જાઓ. શું કામ? તમારા પગ નહીં હાલતા ને તેથી તમને બાવડા પકડી લઈ જાય. હાલો બાય આપણે જઈએ, હાલો ને. શું કામ? આ આપણું સનાતન સંસ્કૃતિના વાહકો છીએ. અત્યારે મમ્મી દાદી આમ બિચારાને ખબર નહીં કેમ હું મારો રામ ભલું કે બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારા રેડી આવો, ચલો બેટા પાણી ભરી બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, મમ્મી એને હાથ પગ છે પી લે કઈ મોટું. હવે પાણી નથી ભરી દેતો તો એનો વાઇસ નાખ્યા. સમજાવે જેવી વાત છે ને. આ તમારી હયાતીમાં જો તમને પાણી ન ભરી દેતા છેલ્લે વાઇસ એનો નાખે. આ હરાદે નહીં કરે, શ્રાદ્ધ બ્રાદ્ધ નહીં કરે. 90 રૂપિયાની હાફ ચાઇનીઝ ભેળ ઘાસ કરશે, કાગડા મર નાખવાના છે કે હરાદમાં જવા દો. આમાં તર્ક બુદ્ધિ એટલા માટે થાય છે કે આ ફિલ્મ વાળા બગાડ્યા. કદાચ મોટો સાંડલો કરીને ઊભી બજારે નીકળો ને તો 1-2 કળતરું તમને સામે મળશે, 1-2 લવિંગ્યા હોય એવા. સાંડલો કર્યો શું કે ખબર, લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી ગઈ લાગે છે, તો તાર બાપુજીને કહેજે દાતાળા લઈને લણી જાય, તને પોહા એટલા રાખે. સાંડલો વધારે મોટો કર્યો, લે આખું ઘર તમને ભગત થઈ ગયું, તું નુકરા દીકરો કરીને હું વાંધો. જાવું નથી ને જવા દેવાય નથી. પાછા સનાતન ની મુઠ્ઠી વળી વળીને હો નીકળી ગયા. હમણાં કથા સાંભળવા ગયો ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમ કથમ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એને સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેટા. મેં કીધું તમને શું વાંધો? તો એ બીડી ઠારી કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બે પણ વાવ્યો તે વિષ્ણુ કરતા હતા. પણ વાવ્યો તે વિષ્ણુ કરતા હતા. હવે લતા મરવો છો કંઈક તો ભોઠા પડો, કંઈક આમ થોડું હોય હાવ. પણ સહજ છે આ. આપણી બાઈએ જે માળાઓ કરી ને, માળામાં એનું ભજન તો એને કરી લીધું હતું. એક માળાના મણકામાં કહેતી જતી હે કૃષ્ણ પરમાત્મા, હે ઠાકર, હે આપા ગીગા. આ અમે જે 80 વર્ષથી જે નીતિવાન, કોઈનો 1 રૂપિયો અનીતિનો અમે ઘેરે નથી લેવા, બસ આવી હાથ પેટી સુધી આવી નીતિ જાળવી રાખશું. એના પ્રતાપે હું તમે ખાઈ છીએ. અમે જો અમે હાથ ઊંચા કરીને તમને એમ કહે છે કે બોલો બે હાથ કીધે નથી, બધા આપણે હાથ ઊંચા કરીને. એ હાથ ખાલી ઊંચા કરવાની વાત નથી, તમારી હાજરી ભરાય છે મને તમને બધાને ખબર, પણ તમારા હથેળીની ઓર આવી ને અમારે સુધી પહોંચે. અમે ઘર પરિવાર વાળાથી પૈસા તો આખું ગામ લે, અમે એક થોડા લઈ આખું ગામ લેજો. આ 1000 કરોડો રૂપિયાના તમે નફા નથી કરાવી દેતા ફિલ્મ વાળાને. સમજો ને તમે, તમારે 400 રૂપિયાનો ફિલ્મ જોવા જાવ ને, 500 રૂપિયાનો બાપુ ધાણીનો ડબ્બો આપે, બેહીને ખાણ દેતા હોય એવો. 150 ગ્રામ મકાઈ આવે એટલી તો ખબર પડે ને. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી એટલી ન ખબર પડે. 250 રૂપિયાની 1 મણ મકાઈ મળે. થોડી સોટાથી ઠાઠું ભર્યો યાર, મણ ધાણી થોડી ખૂટે. 12 શાલીનો ગાળો હોય, ધાબે ધાણી પાથરે તો ગોઠણ સુધી ધાણી થાય, ધાબુ ટાઢું રહે. ધાણી છોકરા લોહી પીતા તો કહેતા ધાણી ખાઈ આવો, છોકરા હસવાય. મતલબમાં દીધું છે વાપરો, કોને માટે? પોતાના માટે નહીં, બીજાને દેખાડવા માટે આપણે વાપરીએ છીએ, પોતાના માટે નથી વાપરતા. 400 રૂપિયાના ગોલા આવશે હમણાં, 400 રૂપિયાનો ગોલો
બાહુબલી ગોલો, આપણને તે કેવડો ગોલો હોય છે, 400 રૂપિયાનો ગોલો, શમશી ભરી ભરીને ખોતરીને ખાઓ, ઓટકાર આવે, ફીલ ન થાય ગોલો ખાતો એમ, ફીલ તો થવું જોઈએ ને ગોલો ખાતો એમ. 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી દઉં ને ભાઈ, તે મણ બરફ થોડો ફૂટે ભાઈ, કારણ તો કોથળો ઢાકો એટલે તાજું તાજું. કરકસર કરવાની વાત કરું છું. તમે દેખાડવા જાઓ છો બહુ સારી વાત છે, પણ થોડી કરકસર કરતા શીખો. તમારો આભારી છું બહેનો કે તમે સનાતન સંસ્કૃતિ માટે તમે બેનો દીકરીઓને ભાણેજ થઈને અહીંયા આવ્યા, આ તિથિ ઉજવી, આનાથી મોટું બીજું શું હોઈ શકે? એ તો સાચી વાત છે. તમે તમારું ઋણ નહીં, આ તમારી આવનારી પેઢીઓને તમે એમ કહો છો કે અમારા મોહાળમાં આવું થતું હતું, આ કરવાની જરૂર છે. મને માફ કરજો, આજની તારીખની અંદર તમને મને બધાને ખબર છે, વાર તહેવાર આવે ને એટલે આપણે બધા લગભગ છટકી દઈએ. નકર તો વાતથી 15 વર્ષ પહેલા 11 આવતી, ભીમ 11 આવતી, આઠમ આવતી, બધી બેનો દીકરીઓ જયારે ગામડામાં આઠમને 11 કરવા ઉજવવા માટે આવે, ભાણિયા ભાણકીઓ લઈને આવે. તમે જોવો તો ખરા, જે ડેલીના ખાનામાં તમે પગ મૂકો ને સુગંધ આવે, શક્કરપારાની સુગંધ, ઘૂઘરાની સુગંધ, બધું બા વી ગઈ ને બધું વી ગયું. શું કામ કરવું નથી કાંઈ, તરત એમ કે મમ્મી શક્કરપારા બહારથી લઈ લો, મોટો તો કે બહારથી લઈ લો, ઓઈલું તો કે બહારથી લઈ લો, બધું તો કે બહારથી લઈ લો. પણ બહારથી લઈ લો એમાં જ કઈ લઈ લેવાનું નથી. તમારે સારું ખાવ તો સાપરા વાળા પેંડા ખાવ છો તોડી નાખે એવા. હું ખાવ છું એટલે કહો, એ બેઠા છે ને એટલે નથી કેતો. અડદિયા ખાવ, જામો પડી જાય. આગળ અમે ઘરે તાણ કરતા હતા કે નહીં ખાવો જોઈએ, ખાવ. મેં તો એટલો બધો બહુ હરખ હતો, એકાદું પેકેટ ગાડીમાં મુકાઈ ગયો ને બધા ગઈ. બરોબર ને વિવેક પર કહેવાનો મારો ભાવ, આપણે હું સાચવવાની જરૂર છે. મને માફ કરજો મારા બાપ. આજની યુવા પેઢીને બે હાથ જોડીને પ્રાર્થના કરું, સંગીત સાંભળવું જોઈએ, બહુ સારી વાત છે. પણ મને યાદ છે ત્યાં સુધી સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં દાદો જાગી જાય અને ગાયું બેહુને નીણ નાખીને પછી રેડિયો આવતો, એ રેડિયામાં સાંભળતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરિમારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એને શબ્દોનો ભજનનો નૂર રહેતો. એટલે એકના એક ઓટલે બેઠા રહે તો એને આખો દીવીઓ જાય. પણ સાહસી કેવા, 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે, પછી મંદિરના ટેકે બેઠા કે ભૂકાભાઈ હા આ ડોહો આવશે કે નહીં આવે. તો સાહસ નહીં તો બીજું શું? એ સાહસ ક્યાંથી આવ્યું? એને સવારમાં પ્રભાત્યા સાંભળ્યા છે એટલે. અને અત્યારે 10 વાગે જાગે, ઓલા કાનમાં કાળા ડીટીયા ભરે, વેતના રૂસડા વાળા બ્લેન્કેટ, 10-15 હજારના પડતા નહીં. હેલો હા, વેતના રૂસડા વાળા બ્લેન્કેટ. આમ મારો દીકરો હાથ ફેરવો ને લહેરી જાય, એમાં ઓલા કાનમાં ડીટીયા ભરે હોય. આપણે 3 ફૂટ સેટા હોય તો એના કાનમાં હું વાગે આપણને સાંભળે. દબિંગ નો જ અવાજ આવે કાનમાં, લઈને આપણે કાનમાં નાખી દીધું કે મ્યુઝિક ગીત જ આવે. ઝલક દીખલા જા આકરી બેણું થા એટલે આવડા કામે સડ્યા. સહજ રીતે જોવા જાય મારા બાપ આપણી પાસે બહુ સારું પીડ્યું છે. પણ 5-10 મિનિટ લઈને હું મારી વાણીને વિરામ આપું પેલા, હજી આપણે ભજનમાં જવું છે. મને તમારા બેની લઈ લો આગળ, હું તારી ફરમાઈશ લઈ લો, તારી ફરમાઈશ લઈ લો. તમારે ઘડી ખમો તમારે કોઈને, પણ એને ન ખબર હોય ને તો યુટ્યુબમાં સાંભળે, એમાં ઘણા એકદમ પંગો એનું એ ઝાટકે રાખે છે કે હા. અને અહીંથી ગમે એટલે હું બળ કરીને દાંત કાઢું, 2-5 ને ન આવતો તેમાં કે હિતે સંટાળાનો ફોલ્ટ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. મને એનો દોષ આપો ભાઈ, હે મને હું કેમ દોષ આપો? પણ મારે ખરેખર જે લેવું છે એ લઈને પછી 2-3 એમને ફરમાઈશ છે.